ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો। મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન। કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ દેખાઈ રહ્યું છે। ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલ્લભાઈ પાનેસરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ આવવું જોઈએ। કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડ્યો હતો। જેડી કથિરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું, જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટાવાળા એપ્રન પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે કામરેજ ઉભરાતી ગટરથી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે। ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશોએ પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। આ બાબતે કામરેજ તાલુકા પંચાયતના જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાના મત વિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે। મંત્રી પોતાના જ મત વિસ્તારને પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થયા છે। કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે। તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વ્હીકલને પણ નુકસાન થઈ રહ્યું છે। રખડતા ઢોરો કામરેજના રસ્તા પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈ વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યા છે। કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ દેખાઈ રહ્યું છે। કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જેડી કથિરિયાએ જણાવ્યું હતું। જેડી કથિરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈ પાનેસરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી પણ જોવા જાય ત્યારે ખ્યાલ આવે કે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે। ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઈ આવશે તેવી આશંકા પણ જેડી કથિરિયાએ વ્યક્ત કરી હતી। અહેવાલ આઝાદ મીડિયા લાઈવ, કામરેજ। આની કરતાં સાયકલની સ્પીડ વધારે હોય છે। આમાં કોઈ બીમાર માણસ હોય, આમાં કઈ રીતે એને હોસ્પિટલે જવું, આમાં વરસાદનું પાણી ભરેલું હોય, કેટલો ઊંડો ખાડો છે, કઈ રીતે આમાં ખબર પડે? આમાં કોઈ જાગૃત નથી, અહીંયા કોઈ આ રોડના કામ કરે એવું કોઈ બતાવે એવું? તમને શું લાગે કે આ બધી સમસ્યાઓ માટે જવાબદાર કોણ? અહીંના અધિકારીઓ ચૂંટાયેલા ભાજપ સરકારના રાજમાં છે આ બધું। તો ભાજપ સરકાર લગભગ આડા વળો છે, અત્યાર સુધીમાં કોઈ સારો રોડ બન્યો જ નથી। હવે આ ભાજપના પાસે અને લોકો હજારો રૂપિયાનો ટેક્સ વેરો ભરે છે, પણ લોકોને સુવિધા સારી મળતી નથી। લોકોને ખાડામાં ખુદ મારી કડ દુખે, પણ સામાન્ય અને ભોળા માણસો બિચારા રજૂઆત કરતા તમારાથી ડરે છે। આ શિક્ષણ મંત્રી જો અનેક કાર્યક્રમોમાં એની પાસે ટાઈમ છે। હમણાં મેં એક એનો વિડીયો સાંભળ્યો કે મને સેવા કરવી ખૂબ ગમે, તો અહીંયા કામરેજ તમે એના મા બાપ છો, કામરેજની જનતાની સેવા કરો ને તો અમને એમ થાય કે નહીં સાચા અમારા પ્રતિનિધિ છે। અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા અહીંયા હજારો કાર્યકર્તાઓ આ રોડ ઉપર છે, તમારી પરચી હરેક સોસાયટીની અંદર બટાય છે, તો એ કાર્યકર્તા અત્યારે ક્યાં જાય છે?